બનાસકાંઠામાં મોટી ખબર સામે આવી રહી છે। એશિયામાં અગ્રણી સ્થાન ધરાવતી બનાસ ડેરીની ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે। ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા હવે શરૂ થઈ ચૂકી છે અને આ ચૂંટણીને લઈને સહકાર ક્ષેત્રમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। તે વચ્ચે શું આ વખતે હરીફ પેનલ ઊભી થઈ શકે તેને લઈને પણ ઘણી અટકળો છે। બનાસ ડેરીની 16 ડિરેક્ટરો માટેની ચૂંટણીની જાહેરાત થઈ છે। 16 માંથી 22 સપ્ટેમ્બર સુધી ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા હાથ ધરાશે। 23 સપ્ટેમ્બરે ઉમેદવારી પત્રોની ચકાસણી થશે અને 10 ઓક્ટોબરે ચૂંટણી માટે મતદાન યોજાશે। 11 ઓક્ટોબરે મતગણતરી થશે અને નવા ડિરેક્ટરોના નામ જાહેર થશે। નોંધનીય છે કે બનાસ ડેરીની સ્થાપના સ્વ ગલબાભાઈ નાનજીભાઈ પટેલે કરી હતી અને ત્યારબાદ દલુભાઈ દેસાઈ, પરથીભાઈ ભટોળ અને છેલ્લા 7 વર્ષથી શંકરભાઈ ચૌધરી ચેરમેન પદે છે। હાલ ભાવાભાઈ રબારી વાઇસ ચેરમેન છે। આ વખતે ડેરીની ચૂંટણીમાં પ્રથમવાર ભાજપ દ્વારા ઉમેદવારોને મેન્ડેટ આપવામાં આવશે, જેના કારણે રાજકીય રંગ વધુ ઘેરો બન્યો છે। દૂધ મંડળીઓમાં મતદારોના ઠરાવની પ્રક્રિયા હાથ ધરાઈ છે અને બનાસ ડેરીની આ ચૂંટણીને લઈને સહકાર જગત સાથે રાજકીય ક્ષેત્રમાં પણ ભારે ચર્ચા ચાલી રહી છે। તો બનાસ ડેરીની ચૂંટણીને લઈને સહકાર ક્ષેત્રમાં રાજકીય રંગ જોવા મળી રહ્યો છે। 10 ઓક્ટોબરે મતદાન અને 11 ઓક્ટોબરે નવા ડિરેક્ટરોની જાહેરાત સાથે બનાસ ડેરીના નવા નિયામક મંડળની રચના થશે। જો કે શું આ વખતે હરીફ પેનલ ઊભી થઈ શકે તેને લઈને અટકળો તેજ બની છે।